નવજા મીડિયામાંથી હું છું માનસી સોજિત્રા અને આજે અમે સુરતના વરાછા વિસ્તારમાં આવી ગયા છીએ. ધાર્મિકભાઈ, શું લાગે છે વરાછાનું શું થશે? આની માટે પ્રજાએ સ્વયંભૂ જાગૃત બની અને કામ કરવું પડશે. અહીંયા શું નુકસાન થઈ શકે તમને શું લાગે છે? કે ગાંજો ખુલ્લેઆમ વેચાય છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે. એમના આધાર કાર્ડ નંબરમાં પણ આ પિલરનું એડ્રેસ છે. રસ્તે મૂળિયું તો બગડેલું છે અને એટલે જ આ બધા જાગૃત નાગરિકોએ રોડ ઉપર આવવું પડે છે. એટલે ખાલી વાત અહીંયા વ્યવસ્થાની નથી. જે નાના છોકરાઓ છે એ ગાંજાના દારૂના રવાડે ચડ્યા છે. નાના બાળકોને સુધરવું ખૂબ જરૂરી છે. એની સાથે સપોર્ટમાં મોટા લોકોને પણ આવવું જોઈએ. આજની તારીખમાં મારું 61 વર્ષ હાલે છે. મેં હજી પાન માવો સિગારેટ પીધી નથી. એના માટે હું આ જનતાને બહુ કહું છું. તો તમારે કઈ કેવું છે? વરાછાને વેસુ નથી બનાવવાનું, પણ વેસુ કરતા પણ સારું વરાછાને બનાવવાનું કારણ એવું છે કે વધારેમાં વધારે વેરો વરાછાના વિસ્તાર જ ભરે છે.